આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો મનપાની મુખ્ય કચેરીએ માર્શલ અને પોલીસ દ્વારા કરાયેલા દમન અને ત્યારબાદ ભાજપ કાર્યાલયે આપના કાર્યકર્તાઓને માર મારવાની ઘટનાને લઈને પોલીસ કમિશનરને મળી રજૂઆત કરતા પોલીસ કમિશનરે સમગ્ર મામલે તપાસ કરવાની બાંહેધરી આપી હતી. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત કરવાની માંગ સાથે મનપાની મુખ્ય કચેરીએ જ ધરણા પર બેસેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને માર્શલો અને પોલીસ દ્વારા માર મરાયા હોવાનો આક્ષેપ કરાયો હતો અને ત્યારબાદ કોર્પોરેટરોને મનપાની કચેરી બહાર માર્શલે ગળું દબાવ્યું હતું, જ્યારે એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાટી ગયા હતા. જે મામલે રજૂઆત કરતા લાલગેટ પોલીસે ફરિયાદ લીધી ન હોવાનો આક્ષેપ કરવાની સાથે લાલગેટ પીઆઈ દ્વારા પણ તેમને દંડા મારવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનરને આપના નેતાઓ અને સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ રજૂઆત કરી હતી, જેથી પોલીસ કમિશનરે આ મામલે તટસ્થ તપાસની બાંહેધરી આપી હતી. ગઈકાલે આમ આદમી પાર્ટીના નગરસેવકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીના ઈશારે મહાનગરપાલિકાની સિક્યુરિટી છે અને ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ ભાઉના ઈશારે પોલીસ તંત્રએ, પોલીસવાળાઓએ, પીઆઈ સાહેબે પોતે અમારા કાઉન્સિલરો ઉપર જે હુમલા કર્યા, જે લાકડી લઈને મારવાના પ્રયાસ કર્યા, અમારા કાઉન્સિલરોના કપડાં ફાડી નાખ્યા, એમને માર્યા, એમને ગળું દબાવીને મારી નાખવાના જે પ્રયાસ કર્યા, એના અનુસંધાને ગઈકાલે અમે લોકો પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવવા માટે ગયા તો અમારી ફરિયાદ લખવામાં આવી નહીં અને એના કારણે આજે અમે અહીંયા ફરિયાદ લખાવવા માટે આવ્યા. આજે સવારના લગભગ 11-12 વાગ્યાની આસપાસ ગઈકાલની ઘટનાના વિરોધમાં અમે રચનાત્મક પ્રતિકાત્મક વિરોધના રૂપમાં અહિંસક રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર ઊભા રહી, કાર્યાલયથી લગભગ 300-400 મીટર દૂર ઊભા રહી અમે નારા લગાવતા હતા, પોસ્ટર અને બેનર લઈને ઊભા હતા. એ વિરોધ ભારતીય જનતા પાર્ટીથી સહન થયો નહીં અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા કાર્યકર્તાઓ જે ખરેખર ગુંડાઓ છે, ગુંડાઓ અમારા કાર્યકર્તાઓ ઉપર, અમારા નેતા ઉપર તૂટી પડ્યા, જાણે કે અમે આતંકવાદી છીએ, અમે આ સામાજિક તત્વો છીએ. હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા, ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ ભાઉ આમ આદમી પાર્ટીથી એટલા બધા ડરી ગયા છે કે અમારો વિરોધ સહન કરી શકતા નથી. એમને ખબર છે કે અમારા પગ તળેથી જમીન સરકી રહી છે, એટલા માટે લોકોની બોખલાહટ, ફ્રસ્ટ્રેશન એ લોકોનું બહાર આવી રહ્યું છે. ધર્મેશભાઈ, ખાસ કરીને એક મહિલાને એક વસ્ત્રો પણ ફાળવવામાં આવ્યા અને આજે જીકાદરાને જે પ્રમાણે હાલત છે, એમની હાલત કેવી છે, બંનેને શું કહેશો? કુંદનબેન કોઠિયા અમારા નગરસેવક, એમને બહાર ઘસડીને લેવામાં એમના કપડાં ફાડી નાખવામાં આવ્યા. દિનેશભાઈ જીકાદરા અમારા કાર્યકર્તા, એ કાર્યકર્તા ઉપર જે હુમલો થયો એ હુમલો એમના દ્વારા એમને મારવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા છે, જાણે કે એમને મારી નાખવાના એવી રીતના હુમલો એમને કરવામાં આવ્યો હતો. અમે આના સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, અમે આનો હજી પણ વિરોધ કરીએ છીએ અને કમિશનર સાહેબને આ બાબતમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે. 24 કલાકની અંદર જો આની ફરિયાદ FIR નોંધવામાં નહીં આવે તો અમારે ના છૂટકે કોર્ટના માર્ગે જઈ અને FIR અમારે કોર્ટના માર્ગેથી નોંધાવવી પડશે. સુરત મનપામાં વિપક્ષી આપના કોર્પોરેટર પર મુગલીસરા ખાતે માર્શલો અને પોલીસ દ્વારા આચરાયેલા દમનના વિરોધમાં હાલ તો તટસ્થ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી.